शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे। જીવન મુક્ત મહાપુરુષ છે એ જે પ્રકારની તૃપ્તિનો જે આનંદનો અનુભવ કરે છે એ અનુભવનું વિવરણ કરવા માટે એનું વિસ્તાર નિરૂપણ કરવા માટે આ 7મું પ્રકરણ છે. કિમ ઇચ્છન, શેની ઈચ્છા કરતો, એ જે અંશ છે મંત્રનો એની ખૂબ લાંબી ચર્ચા કરી. કિમ ઇચ્છન, શેની ઈચ્છા કરતો, ઘણી ચર્ચા દ્વારા બતાવ્યું કે જ્ઞાની જીવનમુક્ત પુરુષમાં પણ ઈચ્છા હોઈ શકે, કારણ કે એને પ્રારબ્ધ છે અને પ્રારબ્ધ હોવાને કારણે પ્રારબ્ધ ઈચ્છાઓ જન્માવતો હોય છે. ઈચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ, અન્યેચ્છા પ્રારબ્ધ. આમ દરેક મનુષ્ય જ્યારે પોતાનું પ્રારબ્ધ ભોગવતો હોય ત્યારે પોતાની ઈચ્છાથી કંઈક ભોગ કરતો હોય છે, ઈચ્છા ન હોય તો પણ ભોગ થતો હોય છે અને અન્યની ઈચ્છાથી ભોગ થતો હોય છે. આવું હોવાને કારણે જ્ઞાની પુરુષમાં પણ ઈચ્છા હોઈ શકે. પ્રારબ્ધને કારણે જ્ઞાની પુરુષમાં પણ ઈચ્છા હોઈ શકે એમ કરીને જ્ઞાનીમાં ઈચ્છા હોવાનું એમણે સિદ્ધ કર્યું. પરંતુ સાથે સાથે બતાવવા માંગે છે કે ઈચ્છા હોવા છતાં પણ ઈચ્છા હોતી નથી. કેમ ઈચ્છન, શેની ઈચ્છા કરતો? આમ શેની ઈચ્છા કરતો એમ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો એનો અર્થ એવો થયો કે કશાની ઈચ્છા કરતો નથી. તો શું ઈચ્છા નામની કોઈ વસ્તુ જ નથી હોતી? તો કે નહીં, ઈચ્છા હોય છે પરંતુ એ બાધિત હોય છે, અર્થાત ઈચ્છા હોય છે તો પણ એ સત્ય ઈચ્છા હોતી નથી. કેમ નહીં? કારણ કે આ જ્ઞાની પુરુષ જાણે છે કે ઈચ્છાના વિષયો જે જગત છે એ જગત તો મિથ્યા છે. તેથી પ્રારબ્ધનો ભોગ પણ હોવો અને જીવન મુક્તિ પણ હોવી એ બંને હોઈ શકે. એટલે ચર્ચા તો બહુ લાંબી ચાલે છે. 174 શ્લોકથી હું જોઉં છું. ઇન્દ્રજાલમિદમ દ્વૈતમ અચિંત્ય રચનાત્વતઃ ઇત્યવિસ્મરતો હાનિ કાવા પ્રારબ્ધ ભોગતઃ. પ્રશ્ન કરે છે કે એને જયારે જ્ઞાન છે કે આ પ્રપંચ મિથ્યા છે, જગત મિથ્યા છે, ત્યારે પછી કેવી રીતે એનો ભોગ હોઈ શકે? મિથ્યા એકવાર આપણે વસ્તુનો મિથ્યા જાણી પછી એનો ભોગ અર્થાત એ કેવી રીતે આપણા ઉપભોગનો વિષય હોઈ શકે? તો એક બાજુ જાણવું કે આ પદાર્થ મિથ્યા છે અને પછી પાછું જોડે એ પદાર્થનો અનુભવ થતો હોય, એ બંને કેમ હોઈ શકે? મિથ્યા જાણ્યા પછી એમાંથી કેવી રીતે તમને કે આનંદ કે કશું થઈ? ટૂંકમાં એક વાર વસ્તુને મિથ્યા જાણ્યા પછી એ તમારામાં કોઈ પ્રકારની લાગણી કેમ ઉત્પન્ન કરી શકે? આનંદ પણ ઉત્પન્ન કરી શકે? એવું ન બને કે આપણે એકવાર પદાર્થને મિથ્યા જાણ્યો એટલે પછી આપણામાં કોઈ પ્રકારનો પ્રતિભાવ જન્માવી જ ન શકે. તો કે ઇન્દ્રજાલમિદમ દ્વૈતમ અચિંત્ય રચનાત્વતઃ. આ જગતની રચના અચિંત્ય હોવાને કારણે અર્થાત કોઈ વસ્તુ પણ સમજાવી શકાય ન હોવાને કારણે મિથ્યા છે. ઇન્દ્રજાલમ જેવી રીતે માયાવી પોતાની માયાથી જાદુથી જેમ જાદુનું જગત રહેશે એવી જ કંઈક રીતનું આ જગત હોવાને કારણે મિથ્યા છે. ઇદ અવિસ્મરતઃ. તો જ્ઞાનનો અર્થ એ છે કે આ જગત મિથ્યા છે એ પ્રકારનું સતત સ્મરણ છે.
એટલે ક્યારે પણ એ જગતને સત્યત્વ આપતા નથી. બે અંશ કયા આપણને જીવન મુક્ત પુરુષના જ્ઞાનમાં? બે અંશ કયા? એક તો જગતના મિથ્યાત્વનું જ્ઞાન, અર્થાત જગત પર એ સત્યત્વનો આરોપ કરતો. અજ્ઞાની પુરુષ આવું કરે છે, જગત પરવાના સત્યત્વનો આરોપ કરે, જગત સત્ય છે એવું માને, અને અનાત્મા પર આત્માનો આરોપ કરે. આ દેહાદિ ઉપાધિ અનાત્મા છે એને આત્મા માનવો એક અંશ, જગત જે મિથ્યા છે એને સત્ય માનવું બીજો અંશ. આ રીતે અજ્ઞાની પુરુષમાં આ બે પ્રકાર, અજ્ઞાનની આ બે અભિવ્યક્તિ હોય છે. અજ્ઞાનની બંને અભિવ્યક્તિમાંથી જ્ઞાની પુરુષ મુક્ત છે. એની ચર્ચા કરે છે કે જગતમાં એની કોઈ સત્યત્વ બુદ્ધિ નથી, અને તેથી એને સતત સ્મરણ છે કે જગત મિથ્યા છે. જેમ આપણે જાદુનો ખેલ જોતા હોઈએ અને જાણતો હોય કે આ જાદુ છે, તો આપણે જોતા હોય ત્યારે પણ મનમાં એવું નથી કે આપણે સતત રટાણ કર્યા કરે મિથ્યા મિથ્યાનો, પણ સતત મિથ્યાનું અનુસંધાન થતું હોય છે. જાદુનો ખેલ જોઈએ ત્યારે જે જોઈ રહ્યો છે એ મિથ્યા છે એનું અનુસંધાન મનમાં હોય છે. આમાં પદાર્થને જ્યારે હું તમને બતાવું તો ત્યારે આ સફરજન મિથ્યા છે એવું અનુસંધાન મારા મનમાં હોય છે કે એનું જ્ઞાન છે. અને તેવી રીતે જ્ઞાની પુરુષ પણ જગત સાથે વ્યવહાર કરતો હોય ત્યારે પણ એના મનમાં આવું સતત અનુસંધાન હોય છે જગત મિથ્યા છે. તો કહે છે કે આ રીતે એના મિથ્યાત્વનું સ્મરણ હોય તો પણ એ જગતના પદાર્થનો ઉપભોગ કરવામાં કઈ વાંધો નથી આવતો. ક્યાં હાનિ? તો કેવું કેમ? શું મિથ્યાત્વનું જ્ઞાન હોય તો પછી પદાર્થનો અનુભવ થઈ શકે ખરો? તો કેમ ન થાય? નિર્બંધ તત્વવિદ્યા ઇન્દ્રજાલત્વ સંસ્મૃત. વસ્તુ એ છે કે જ્ઞાન અને મિથ્યાત્વનું જ્ઞાન અને પછી એનો ઉપભોગ પ્રારબ્ધ અને મિથ્યાત્વનું જ્ઞાન એ બંને સંભવી શકે. ચાલો આપણે સિદ્ધ તો કર્યું કે પ્રારબ્ધને કારણે ઈચ્છા હોય એટલે જ્ઞાની પુરુષમાં પણ ઈચ્છા છે. પ્રશ્ન એ થયો કે મિથ્યાત્વનું જ્ઞાન હોય તો પછી પ્રારબ્ધ કશું કરી શકે? પ્રારબ્ધ એની સમક્ષ ભિન્ન ભિન્ન પ્રકારની ઘટનાઓ કે વસ્તુઓ ઉપસ્થિત કરીને એનામાં કોઈ પ્રકારનો અનુભવ જન્માવી શકે? તો હા, નિર્બંધ તત્વવિદ્યા ઇન્દ્રજાલત્વ સંસ્મૃત. આ તત્વવિદ્યા અર્થાત તત્વજ્ઞાન આ જગતના તત્વનું જ્ઞાન એક જ વસ્તુ કરે છે, અંતે ઇન્દ્રજાલત્વ સંસ્મૃત. કે આ જગત મિથ્યા છે, ઇન્દ્રજાળ છે, એ પ્રકારની સતત સ્મૃતિ, એ પ્રકારનું સતત સ્મરણ એને જાળવી રાખવું, એ આ જ્ઞાન કરે છે. પ્રારબ્ધસ્ય આગ્રહો ભોગે જીવસ્ય સુખ દુઃખયો. એટલે પ્રારબ્ધ શું કરે છે? જીવસ્ય સુખ દુઃખયો ભોગે આગ્રહ. પ્રારબ્ધ માત્ર આ જીવની સમક્ષ સુખ અને દુઃખના ભોગ રજૂ કરે છે. એટલે ગ્રંથકાર એક જ વસ્તુ કહેવા માંગે છે કે વસ્તુનો અનુભવ કરવા માટે અને વસ્તુનો આનંદ માણવા માટે પણ એ સત્ય હોવી જોઈએ એવી કોઈ જરૂરિયાત નથી. વિદ્યારબ્ધે વૃદ્ધ્યેતે ન ભિન્ન વિષયત્વતઃ. અને માટે બ્રહ્મ વિદ્યા અર્થાત આત્મા સત્ય છે, જગત મિથ્યા છે જ્ઞાન, અને પ્રારબ્ધ અર્થાત જે આપણી સમક્ષ અનુકૂળ પ્રતિકૂળ એ પ્રકારના સંજોગોની રચના કરનારો પ્રારબ્ધ ન વિરુદ્ધ્યતે, એ પરસ્પર વિરુદ્ધ નથી. ભિન્ન વિષયત્વતઃ, બંનેના વિષય ભિન્ન છે. કેવી રીતે વિષય ભિન્ન છે? બ્રહ્મ વિદ્યા માત્ર આટલું જ કરે કે ભાઈ જગત મિથ્યાત્વ છે એ પ્રકારનું આપણે દર્શન આપે, અને પ્રારબ્ધ આપણી સમક્ષ ભિન્ન ભિન્ન પ્રકારના સંજોગો રચે. એટલે પ્રારબ્ધનો એવો આગ્રહ નથી કે પોતે જે સંજોગો રચ્યા એને સત્યતા પ્રદાન કરવી, અને બ્રહ્મજ્ઞાન એવો આગ્રહ નથી કે સંજોગોની રચના ન થવા દેવી. બ્રહ્મજ્ઞાન જગતની વાસ્તવિકતાઓને આડે નથી આવતું, માત્ર વાસ્તવિકતા જેવી છે દર્શન કરાવે છે. અને પ્રારબ્ધ માત્ર જગતની પ્રારબ્ધ સંજોગો રહે છે, એમાં સત્યતાની રચના નથી કરતો. જાનદ્ભ્યપ્ય ઇન્દ્રજાલ વિનોદો દૃશ્યતે ખલુ. જેવી રીતે આપણે ઇન્દ્રજાલ, જેમાં આપણે જાદુનો ખેલ જોતા હોઈએ અને જાણીએ છીએ કે આ જાદુ છે, જાણીએ છીએ કે આ મિથ્યા છે, અને તો આપણે વિનોદો દૃશ્યતે ખલુ આપણે આનંદ માણી શકતા હોઈએ છીએ.
આમ વસ્તુનો આનંદ માણવા માટે એમાં સત્યત્વ બુદ્ધિ હોવી એવી કોઈ જરૂરિયાત નથી. એ મિથ્યા છે એમ જાણીને પણ આપણે એનો આનંદ માણી શકીએ. વસ્તુ ચાલો સફરજન નથી એટલે સફરજન પણ આનંદ ના આવે, અને છતાં પણ આ એક સરસ કલાકૃતિ છે એવો આનંદ માણી શકે. એટલે પ્રારબ્ધ અને બ્રહ્મ વિદ્યા પરસ્પર વિરોધી નથી. વિરોધી ન હોવાના કારણે એક સાથે સંભવી શકે. એટલે જો બ્રહ્મ જ્ઞાન પણ હોય અને પ્રારબ્ધ પણ હોય, એ બંને એક સાથે સંભવી શકે તો જ જીવન મુક્તિ સંભવી શકે. જીવન મુક્તિ કોને કહેવાય? કે જીવંત પણ છે અને મુક્ત પણ છે. આ જીવંત હોવું એટલે કે દેહનું ટકી રહું એ ત્યારે જ બની શકે જ્યારે પ્રારબ્ધ હોય, કારણ કે પ્રારબ્ધને કારણે આ દેહનો જન્મ થયો છે અને પ્રારબ્ધથી ટકી રહે. તો જીવંતતા છે એનો અર્થ કે પ્રારબ્ધ છે, અને મુક્તિ છે એનો અર્થ જ્ઞાન છે. જીવન મુક્ત એ નામની હસ્તી ત્યારે જ હોય શકે જ્યારે પ્રારબ્ધ અને જ્ઞાન બંને સાથે સંભવી શકે, અર્થાત પ્રારબ્ધ અને બ્રહ્મ જ્ઞાન એકબીજાના વિરોધી ન હોય. જગત સત્યત્વમાપાદ્ય પ્રારબ્ધમ ભોજયેદ્યતિ તદા વિરોધી વિદ્યાયાઃ ભોગમાત્રાન સત્યતા. જગત સત્યત્વમાપાદ્ય, જો પ્રારબ્ધ કર્મ એવું કરતું હોત કે સંજોગો પણ રચે અને જોડે જોડે એમાં સત્યત્વ બુદ્ધિ પણ રચે, એવું કરતું હોત તો બરોબર, તો વિદ્યાને સમજી શકે. અર્થાત જાદુગર એવું કરે કે જાદુનું જગત પણ રચે, એવું કરતો હોય જાદુગર, જો કે જાદુનું જગત પણ રચે અને જોડે જોડે એ જાદુના જે પ્રેક્ષકો હોય એમનામાં સત્યતા બુદ્ધિ, ટૂંકમાં જાદુના પ્રભાવમાં આવી ગયેલા હોવાને કારણે જે પ્રેક્ષકો હોય એ એમ માનતો હોય કે આ સત્ય છે. એવું કંઈક માયા કરે છે. માયા જગતની રચના તો કરે છે, એટલું જ નહીં પરંતુ આપણે જે બધા પ્રેક્ષકો છે એ અજ્ઞાની પુરુષમાં એ જગત સત્ય છે એવી સત્યત્વ બુદ્ધિ પણ એ ઉત્પન્ન કરે છે. પરંતુ જેને એકવાર ભેદ પામી ગયો, જેને માટે ભેદ ખુલી ગયો, અર્થાત જે હવે આ જાદુને જાદુ રૂપે જાણે છે એને માટે જાદુગર ના કરી શકે. એને માટે તો બસ આ જાદુ છે. તે રીતે જે ભેદ પામી ગયો, માયામેતામ તરંતિ તે, તો જે લોકો આ માયાના જ્ઞાનને કારણે માયાને તરી ગયા છે, માયાના પ્રભાવ મુક્ત થઈ ગયા છે, એમને માટે હવે અનુભવ કરવાથી કે સત્યત્વ બુદ્ધિ જન્મતી નથી. એટલે પ્રારબ્ધમાં એવી જો શક્તિ હોત કે માત્ર સંજોગોની રચના તો કરે, એ ઉપરાંત કોઈ કરતા આપણામાં ભ્રમ પણ ઉત્પન્ન કરે, તો કે પ્રારબ્ધ માત્ર સંજોગોની રચના કરે, ભ્રમ ઉત્પન્ન ના કરે. તદા વિરોધી વિદ્યાયાઃ, તો એમ કહેવાત કે પ્રારબ્ધ વિદ્યાનો વિરોધી છે. ભ્રમ એ અવિદ્યાની ઉપજ છે અને પ્રારબ્ધ એ પૂર્વ કર્મની ઉપજ છે. હવે અવિદ્યા ગઈ એટલે ભ્રમ જતો રહ્યો, છતાં પણ પૂર્વના કર્મ ગયા નથી અને તેથી પ્રારબ્ધ કર્મને કારણે અનુભવ હોઈ શકે. પરંતુ એ અનુભવના વિષયમાં સત્યતા જન્માવી એ પ્રારબ્ધનું કામ નથી. માત્ર અનુભવનો વિષય ઉત્પન્ન કરો એ જ પ્રારબ્ધનું કામ છે. અને તેથી ગ્રંથકાર કહે છે 177 શ્લોકમાં કે જો પ્રારબ્ધ આ ભોગ ઉત્પન્ન કરીને એમાં સત્યત્વ બુદ્ધિ જન્માવતું હોત તો આપણે એમ કહે કે પ્રારબ્ધ વિદ્યાનો વિરોધી છે. ભોગ માત્રાન સત્યતા, માત્ર હું વિષયનો અનુભવ કરું માટેમાં સત્યત્વ બુદ્ધિ છે એવી કોઈ જરૂર નથી. તો કે પણ મિથ્યા પદાર્થને કારણે મિથ્યા પદાર્થનો અનુભવ થઈ શકે અને મિથ્યા પદાર્થનો અનુભવ પણ આપણો સુખ દુઃખ ઉત્પન્ન કરી શકે, એનું કોઈ દૃષ્ટાંત ખરું આપની પાસે? તો કે હા, અનુનો જાયતે ભોગ કલ્પિતૈ સ્વપ્ન વસ્તુભિ. તો કે જો સ્વપ્નની અંદર આપણને અનુભવ થતા હોય છે એ બરોબર વ્યવસ્થિત પૂર્ણ રીતે અનુભવ થાય. જગત સ્વપ્નની અંદર પણ સુખ દુઃખ જાત જાતના અનુભવ થતા હોય છે, એ સ્વપ્નના વિષય કેવા છે? મિથ્યા જ છે. એટલે એવો કોઈ નિયમ નથી કે મિથ્યા વિશે આપણામાં સુખ દુઃખના પ્રત્યાઘાતો જન્માવી શકે. એ મિથ્યા વિષયને સત્ય માનવામાં આવે તો આપણામાં સુખ દુઃખના પ્રત્યાઘાત જન્માવી શકે, અથવા વિષય મિથ્યા હોય તો પણ ઠંડી ગરમી વગેરે અનુભવ કરાવી શકે.
જાગ્રતસ્તુભિ અપી એવમ અસત્ય હિ ભોગ હૈષ્યતામ. તો જેવી રીતે સ્વપ્નના પદાર્થો મિથ્યા હોવા છતાં પણ આપણને અનેક પ્રકારના અનુભવો ઉત્પન્ન કરી શકે છે, તેવી રીતે આ જાગ્રતના પદાર્થો પણ ભલે ને મિથ્યા હોય છતાં પણ અનેક પ્રકારના અનુભવ ઉત્પન્ન કરી શકે. અનુભવ ઉત્પન્ન કરે છે માટે સત્ય છે એવો નિયમ નથી. બસ એટલું જ થયું. કારણ કે આપણામાં અગવડનો, સગવડનો, ઠંડીનો, ગરમીનો, આ પ્રકારના અનુકૂળતાનો, પ્રતિકૂળ એવો અનુભવ જન્મ્યો. એટલા માટે અનુભવ ઉત્પન્ન કરનારા પદાર્થો સત્ય છે એવી કોઈ જરૂર નથી. કારણ કે સ્વપ્નના પદાર્થો મિથ્યા હોવા છતાં પણ એ પ્રકારનો અનુભવ જન્માવી શકે છે. અંતેથી ટૂંકમાં પ્રારબ્ધ વિદ્યાનો વિરોધી નથી. તો વિદ્યા પ્રારબ્ધને વિરોધી નથી, બંને એકબીજાને વિરોધી નથી. વિદ્યા પ્રારબ્ધ વિદ્યાનો વિરોધી ક્યારે કહેવાત? પ્રારબ્ધ આપણામાં ભ્રમ ઉત્પન્ન કરી શકતો હતો. અને વિદ્યા પ્રારબ્ધને વિરોધી ક્યારે કહેવાય? વિદ્યા જો પેલા પ્રારબ્ધને સંજોગો ઉત્પન્ન કરતા અટકાવતી હતો. યદિ વિદ્યા અપહ્નુવીત જગત પ્રારબ્ધ ઘાતિની તદા સ્યાત ન તો માયાત્વ બોધેન તદપહ્નવ. જો વિદ્યા જગત અપહ્નુવીત બ્રહ્મ વિદ્યા થઈ અને તેથી હવે આપણે જગત અદૃશ્ય થઈ ગયું, જગતનો અનુભવ થતો નથી એવું જો હોત તો પ્રારબ્ધ ઘાતની તદા સ્યાત. તો એમ કહી શકાત કે બ્રહ્મ વિદ્યા પ્રારબ્ધનો ઘાત કરનારી છે, અર્થાત જગતને તો ઉડાડી દીધું. નતુ માયાત્વબોધેન તદપહ્નવ. વિદ્યા બિચારી આટલું જ કરે કે જે જગતનો અનુભવ થઈ રહ્યો છે એ મિથ્યા છે. આમ બ્રહ્મ વિદ્યા જગતના મિથ્યાત્વનું જ્ઞાન કરાવે, એ જગતનો સ્વરૂપ ત્યાં નાશ ન કરે. અને પ્રારબ્ધ માત્ર સંજોગો ઉત્પન્ન કરે, એમાં સત્યત્વ બુદ્ધિ ન જન્માવે. બહુ સુંદર રીતે આ ગ્રંથકાર બહુ સુંદર રીતે બધી ચર્ચાઓ કરે છે. આ બધા ચર્ચા કરીએ છતાં પણ જરાક આપણી સ્મૃતિ તાજી કરવા માટે કે શું ચાલી રહ્યું છે. અનપહ્નત્ય લોકાસ્તત ઇન્દ્રજાલમિદમ ત્વિતિ જાનંત્યેવા અનપહ્નત્ય ભોગમ માયાત્વધીસ્તથા. ફરી દૃષ્ટાંત આપ્યું કે જેવી રીતે આપણે માયાવીનો કે જાદુગરનો ખેલ જોતા હોઈએ ત્યારે ઇદમ ઇન્દ્રજાલમિતિ, લોકો જાણે છે કે ઇન્દ્રજાલ છે, જાણે છે માયા છે, છતાં પણ કે એમની સમક્ષથી નષ્ટ થઈ જતું નથી. જાનંતેવ અનપહ્નત્ય ભોગમ. તો જાણવા છતાં પણ કેવી રીતે આપણે એનો આનંદ માણી શકીએ, તેવી રીતે આ માયા પણ માયાત્વધીશ તથા. અને તેવી રીતે આ જગત મિથ્યા છે એવું જાણવા છતાં પણ એ પદાર્થોનો અનુભવ થઈ શકે. આપ એવું કહો છો કે જ્ઞાન થયા પછી જગત રહે છે, પરંતુ શ્રુતિમાં તો કહ્યું છે કે જ્ઞાન થયા પછી જગત રહેતું જ નથી. યત્ર ત્વસ્ય સર્વમ આત્મા એવા ભૂત તત્ર કેન કમ પશ્યેત. બૃહદારણ્યક ઉપનિષદમાં બહુ સ્પષ્ટતાથી કહેવામાં આવ્યું છે કે જ્યારે યત્ર ત્વસ્ય સર્વમ આત્મા એવા ભૂત, જ્યારે આ જ્ઞાની પુરુષ માટે બધું આત્મા જ બની ગયું, અર્થાત દ્રષ્ટા, દૃશ્ય, દર્શન આ બધું જ આત્મા જ બની ગયું. આત્મા છે બની નથી ગયું, આત્મા છે. આત્માને અનાત્મા માનવામાં આવે છે. અનાત્મા નામની કોઈ વસ્તુ જ નથી ખરેખર. તો જે છે એ આત્મા જ છે. પરંતુ મિથ્યા પેલી માયાને કારણે એ જ એક જ આત્મા જાણે કે અનેક પ્રકારના વેશ લઈ રહ્યો છે. એ જ આ દ્રષ્ટાનો, દૃશ્યનો, દર્શનનો અનેક પ્રકારના વેશ લઈને અનેકતા, વિવિધતા અથવા દ્વૈત ઉત્પન્ન કરે છે. ખેલ છે, પણ ખેલને ખેલ રૂપે ન જાણવાના કારણે એને સાચો માની લેવામાં આવે છે. આવું શું કામ છે? બસ આવું છે. આવું શું કામ પણ કર્યું ખબર નથી. એમાં એ પ્રશ્ન લોકોને બહુ થતો હોય છે. પણ આવું કર્યું શું કામ? બસ જે થયું, જે કામ કારણે કર્યું હોય એને આપણે હવે બદલી શકવાના નથી. પણ ત્યાંથી અટકી જાય છે માણસ આગળ. એનો પહેલા ઉત્તર આપો, એનો ઉત્તર આપી જ તો શું. ધારો કે કંઈક આપણે ધારો કારણ કહીએ કે શેને માટે આ બધું કર્યું, ભગવાન જાણે તો એ જ કહીએ છીએ. પણ કદાચ ભગવાન જે જાણે છે આપણે જાણી જઈએ અને કહીએ કે તોય શું થઈ ગયું, તો આપણે જે કરવાનું તો કરવાનું જ છે ને. એટલા માટે આવું છે.
આત્મા સિવાય બીજું કશું છે જ નહીં. જે છે આત્મા જ છે. દ્રષ્ટા પણ આત્મા છે, દૃશ્ય પણ આત્મા છે, દર્શન પણ આત્મા છે. બસ એટલો ભેદ જાણવા જેટલું આપણને આ મનોયત્ન સ્વાધ્યાય, મનોયત્ન દરેક પેલા પ્રકરણની પાછળ આવે ને પેલો મનોયત્ન એક્સરસાઇઝ, બસ આ આટલો આપીને ભગવાન મોકલાય છે. આપણે સરસ એક લેસન આપ્યો, પાઠ આપ્યો, અને પછી આટલું આપણું કરવા માટે મોકલાય છે કે આમાંથી જસ્ટ આટલો મનોયત્ન કે આ બધું શું છે એનું રહસ્ય જાણી જાઓ. એટલે બહુ કકડાટ કરવાના, આ શેને માટે થયું ને કેમ થયું બધી બહુ ચિંતા કરવાથી, કારણ કે એમ કરવાથી પણ કશું બદલાવાનું નથી. માટે એ પ્રકારનો કકડાટ કરવાને બદલે આ શું છે એ સમજવાની જરૂર છે. પરંતુ બૃહદારણ્યક ઉપનિષદમાં એટલે જ કહ્યું, યત્ર ત્વસ્ય સર્વમ આત્મૈવાભૂત, યત્ર જ્ઞાન વિદ્યાવસ્થાયામ, જે વિદ્યાવસ્થાની અંદર આ જ્ઞાની પુરુષ માટે બધી વસ્તુ આત્મા જ છે એ પ્રકારનો હવે એના માટે ભેદ ખુલી ગયો. ઓહો, જેને અનાત્મા માનતો તો આત્મા જ છે, હું જ છે. એટલે બધો ખ્યાલ એને બદલાઈ ગયો. આ હું વિશેનો ખ્યાલમાં સદંતર પરિવર્તન આવી ગયું, જગત વિશેના ખ્યાલમાં સદંતર પરિવર્તન આવી ગયું. હું વિશેના ખ્યાલમાં શું પરિવર્તન આવ્યું કે હું કઈ ઉપાધિમાં મર્યાદિત નથી, હું તો સર્વવ્યાપી છું, સર્વના આત્મા છું. અને જગત વિશેના ખ્યાલમાં પરિવર્તન આવી ગયું. એ શું પરિવર્તન આવ્યું? જગત નામની વસ્તુ કે મારાથી ભિન્ન નથી, એ હુંમાં સમગ્ર જગતનો સમાવેશ થઈ જાય છે. એકવાર આ ઘડાની અંદર રહેલું આકાશ છે, એ આકાશને ખબર પડી ગઈ કે હું કઈ ઘટાકાશ નથી, હું તો મહાકાશ છું, આકાશ છું. તેથી હું માત્ર એક જ ઘડામાં રહેલું જેવું નથી, બધા જ ઘડામાં હું રહેલું છું. એટલું જ નહીં, બધા જ ઘડા મારામાં રહેલા છે. વાસ્તવમાં જેને ઘડો કહેવામાં આવે છે એ ઘડો પણ વેદાંતની પ્રક્રિયા પ્રમાણે આકાશનો જ વિકાર છે. આકાશમાંથી જ વાયુ, એમાંથી જ અગ્નિ, એમાંથી જળ, એમાંથી પૃથ્વી, એમાંથી ઘડો બન્યો. તેથી જેને ઘડો કહેવાય એ પણ આકાશ જ છે. એવું આકાશને જ્ઞાન થઈ ગયા. તો આ ઘટાકાશને જ્ઞાન થઈ ગયું તો એને માટે રહ્યું શું? આકાશ સિવાય કશું રહ્યું જ નહીં. તેથી ઘટાકાશ પણ આકાશ, મહાકાશ પણ આકાશ, ઘડો પણ આકાશ, બધું આકાશ જ. યત્ર અસ્ય સર્વમ આત્મૈવાભૂત. આમ તેથી જ્ઞાન થવાને કારણે વિદ્યાવસ્થામાં જ્યારે આ જ્ઞાની પુરુષ માટે બધું આત્મા જ બની ગયો, અર્થાત આત્મા છે એવું જ્ઞાન થયું. તત્ કેન કંપશ્યેત. ત્યાર પછી બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે, મૈત્રીને કહે છે, આ મૈત્રીનું કહેવામાં આવે છે, તત્ કેન કંપશ્યેત. ત્યાર પછી કોણ કોને શેનાથી જુએ? અર્થાત જોનાર, જે જોવાનું છે તે અને જેનાથી જોવાનું છે તે, આ ત્રણ વસ્તુ જ છે ને, ત્રિપુટી. એ બધું જ જરા આત્મા છે. દ્રષ્ટા, દૃશ્ય અને દર્શન બધું જ જરા આત્મા હોય ત્યારે કયો દ્રષ્ટા કયા કારણથી કયા દૃશ્યને જુએ? અર્થાત હે મૈત્રેયી, ત્યારે આ દ્રષ્ટા, દૃશ્ય અને દર્શન આ બધા ભેદ નષ્ટ થઈ જાય છે. અર્થાત આ પ્રકારનો ભેદ વ્યવહાર રહેતો નથી. એટલે પૂર્વ પક્ષી કહે છે કે આ શ્રુતિમાં તો સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જ્યારે બ્રહ્મ જ્ઞાન થાય, આત્મજ્ઞાન થાય ત્યારે આ જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં આત્મા સિવાય બીજું કશું ન રહેતું હોવાને કારણે કોઈ પ્રકારનો વ્યવહાર રહેતો જ નથી. આવું વાક્ય શું બતાવે છે? તત્ર કેન કંપશ્યેત. શેનાથી કોણ શું જોવે? એટલે જોનારો, જોવાનું અને જોયેલું બધી જ વસ્તુઓ રહેતી જ નથી. એટલે આ વાક્યથી સ્પષ્ટ થાય છે કે કોઈ પ્રકારનો વ્યવહાર રહેતો જ નથી. અંતેથી બ્રહ્મ વિદ્યા જ્યારે ઉત્પન્ન થાય ત્યારે આ બધા વ્યવહારને તો ઓગાળી જ નાખે છે. તો પછી વિદ્વાન માટે જ્યારે આ પ્રકારનો જ્યારે ભેદભાવ, એટલે કોઈ વ્યવહારનું કોઈ પાયો જ ના રહે. વ્યવહાર કરવા માટે કશુંક તો દ્વૈત હોવું જ જોઈએ ને. બોલવા માટે કોઈ સાંભળનારો હોવો તો જોઈએ ને. એટલે આવો વ્યવહાર થવા આપણે પણ કોઈ બોલનારો હોવો જોઈએ, બીજો સાંભળનારો હોવો જોઈએ, શ્રવણ હોવું જોઈએ. આવું ના તો વ્યવહાર થાય કેમ? પણ કોણ શેનાથી કોની સાથે બોલે?
બોલનારો અને સાંભળનારો ને બોલવાનું આ સાધન કશું બધું આત્મા હોય ત્યારે કોણ કયો બોલનારો કોની સાથે શું બોલે એમ કે છે. એટલે આ વાક્ય તો સ્પષ્ટ થઈ ગયું કે વ્યવહારનો હવે તો કોઈ પ્રકારનો પાયો રહેતો જ નથી. તો પછી આપ જ કહો કે આ પ્રકારે આત્માની સર્વાત્મત્વનું જયારે જ્ઞાન થયું ત્યારે જ્ઞાની પુરુષ માટે વ્યવહાર કેમ? તો પછી પ્રારબ્ધ રહ્યું જ કે એના માટે. યત્રત્વસ્ય જગત સ્વાત્મા પશ્યેત કસ્તત્ર કેનકમ કિમ જિગ્રેત કિમ વદેદ્વેદી શ્રુતૌ તો બહુ ઘોષિતમ. અરે શ્રુતિમાં સ્પષ્ટ નથી કોણ કોને જુએ, કોણ કોને શેનાથી જુએ, કોણ કોને શેનાથી સાંભળે, કોણ કોને શેનાથી સૂંઘે વગેરે. ટૂંકમાં આ બધી જ્ઞાનેન્દ્રિયોનો કર્મેન્દ્રિયોનો અંતઃકરણનો કોઈ વ્યવહાર કેમ બની શકે? એટલે આપ શું કહેવા માંગો છો? તેને કેમ આ વાક્ય ટાંકીને આપ શું કહેવા માંગો છો? આપણો પૂર્વ પક્ષને પૂછે. તેને દ્વૈત અપહૃત્ય વિદ્યોદય તેને ચાન્ય થાય. આ વાક્ય તો સ્પષ્ટ થાય છે કે બ્રહ્મ વિદ્યાનો ઉદય જયારે થાય ત્યારે બધા દ્વૈતને એ નષ્ટ કરી નાખે છે. અને એ રીતે બ્રહ્મ વિદ્યાના ઉદયથી દ્વૈત નષ્ટ થઈ જાય છે. તથા ચ વિદિશો ભોગ કથમ સ્યાદ. એવું થાય તો પછી આ વિદ્વાન મનુષ્ય માટે, જ્ઞાની પુરુષ માટે ભોગ અર્થાત અનુભવ કેમ થઈ શકે? એ છે જો કેવા શૃણુ. તો આ જે વાક્ય છે શું કહેવા માંગે છે? બૃહદારણ્ય ક્રમ સુષુપ્તિ વિષયા મુક્તિ વિષયા વા શ્રુતિ સ્તુતિ. કે શંકરાચાર્ય મહારાજ કે ફોડ પાડ્યો નથી આગળ, એટલે અહીંયા ફોડ પાડવો પડે છે. સુષુપ્તિ વિષયા મુક્તિ વિષયા વા શ્રુતિ સ્તુતિ. શ્રુતિનું આ જે વાક્ય છે એ વાક્ય કશાનું વર્ણન કરે છે? જ્ઞાનનું વર્ણન તો કરે છે, પણ જ્ઞાન એનું વિશેષ અવસ્થાનું વર્ણન કરે છે. કયું? સુષુપ્તિ વિષયા શ્રુતિ. આ શ્રુતિનું વાક્ય છે ક્યાં તો સુષુપ્તિ ગાઢ નિદ્રાનો જે અનુભવ છે એનું વર્ણન કરે છે કે ગાઢ નિદ્રાની અંદર જ્યારે અનાત્મામાંથી આત્મબુદ્ધિ વગેરેનો ભ્રમ દૂર થઈ જતો હોય છે અને ત્યારે કોણ કોની સાથે શું બોલે ન તત્ર ન તદ્વિતીયમ અસ્તિ. ત્યારે એમ પશ્યે જેને જોવા માટે જે બીજી વસ્તુ રહેતી જ નથી માટે ત્યાં આગળ જોવાનો કોઈ વ્યવહાર રહેતો નથી. એમ કરીને ક્યાં તો આ સુષુપ્તિનું વર્ણન છે એમ માનવું જોઈએ. મુક્તિ વિષયા અથવા તો જીવન મુક્તિનું નહીં, વિદેહ મુક્તિનું વર્ણન છે. જીવન મુક્તિ નહીં અથવા તો વિદેહ મુક્તિનું વર્ણન. અર્થાત પ્રારબ્ધનો જયારે ક્ષય થઈ જાય અને ઉપાધિ રહે જ નહીં ત્યાર પછી જોનારો ના રહે અને જોવાનું ના રહે અને કશું જોવા પણ ના રહે. એટલે ક્યાં તો આ વાક્ય એ જ્ઞાની પુરુષનું વર્ણન કરે છે, તો વિદેહ મુક્તનું વર્ણન કરે છે અથવા તો સુષુપ્તિનું વર્ણન કરે છે. અમે એવું નથી સ્વીકારતા. આ તો ખરેખર મુક્ત પુરુષનું જ વર્ણન કરે છે. જો તમે ન સ્વીકારો તો મોટી મુશ્કેલી થશે. અન્યથા યાજ્ઞવલ્ક્યાદેહે આચાર્યત્વ ન સંભવે. જો આપ આને સુષુપ્તિ અને વિદેહ મુક્તિ સિવાય તમે બધા મુક્ત પુરુષને લાગુ પડે જેમ તમે કહેવા માંગો તો આ ઉપદેશ કરનાર જે છે યાજ્ઞવલ્ક્યાદેહે આચાર્યત્વ ન સંભવે. તો યાજ્ઞવલ્ક્ય વગેરે મહાપુરુષો આચાર્ય બ્રહ્મ વિદ્યાના બની ના શકે? કેમ ન બની શકે? દ્વૈત અદ્રષ્ટૌ દ્વૈત દૃષ્ટૌ અવિદ્વત્તા. જ્યારે હવે તો યાજ્ઞવલ્ક્ય ઋષિ મૈત્રેયને કે જનકને કે ગાર્ગીને ઉપદેશ કરી રહ્યા હોય ત્યારે જો એ દ્વૈતનું દર્શન કરે છે અર્થાત પોતાને યાજ્ઞવલ્ક્ય જુએ છે, સામેને જનક જુએ છે કે મૈત્રેય તરીકે જુએ છે અને મૈત્રીની જરૂરિયાતને સમજે છે અને પછી એના ઉપદેશની જરૂરિયાત સમજે, બધું સમજતો હોય એવું બધું થતું હોય અને તેથી એ દ્વૈતનું દર્શન કરતા હોય તો તમારા કહેવા પ્રમાણે તો પેલું દ્વૈતનું દર્શન તો રહે જ નહીં આત્મજ્ઞાનમાં. તત કેને કમ પશ્યેત કેને કમ વદેત. કોણ કોની સાથે શું બોલે? તેથી તમારી દ્રષ્ટિએ આત્મજ્ઞાન આ બધું બોલવાનો સાંભળવાનો કશો વ્યવહાર રહે જ નહીં. તો આપણે જોઈએ કે યાજ્ઞવલ્ક્ય ઋષિ તો વ્યવહાર કરી રહ્યા છે અને તેથી ક્યાં તો આપણે એ સ્વીકારવું પડે કે યાજ્ઞવલ્ક્યમાં અવિદ્વત્તા વિદ્વત્તા નથી, જ્ઞાન નથી. અને તમે એમ જો આગ્રહ નહીં યાજ્ઞવલ્ક્ય તો જ્ઞાની ખરા જ જેવું હોય તો પછી દ્વૈત અદ્રષ્ટૌ ન વાગ વધે. જો તમારી દ્રષ્ટિએ જ્ઞાની પુરુષ એને જ કહેવાતો હોય જેને દ્વૈતનું દર્શન જ થતું નથી
તો પછી વાઘ ન વધે, અને તો પછી વાણી કોની સાથે બોલે? આ તો બોલે પણ છે, બધો વ્યવહાર પણ કરે છે, અને પછી જ્ઞાની હોય એવું ત્યારે જ બની શકે જ્યારે જ્ઞાન અને વ્યવહાર એ પરસ્પર વિરોધી નથી. બહુ મોટી વસ્તુ છે, કારણ કે જીવન મુક્તિ સ્થાપિત કરવી તો જ તૃપ્તિ નામની વસ્તુ હોય ને. જેવું જ્ઞાન થઈને ઉડી ગયો તો હશે જે વિદેહ મુક્તિ હશે ખરી, પરંતુ જીવન મુક્તિ નામની વસ્તુ હોય જ નહીં. તો વિદેહ મુક્તિ હોય તો આપણને એટલો રસ નથી એની અંદર. આપણે શેમાં રસ છે? જીવવામાં રસ છે. મર્યા પછી જે મુક્તિ મળે એ મળશે, ચાલો ના નથી પાડતા. આપણે શેમાં રસ છે? જીવવામાં રસ છે. વેદાંત શાસ્ત્રને આ જીવનમાં રસ છે. એટલે કે છે કે અમને લાગે છે કે યાજ્ઞવલ્ક્યમાં જ્ઞાન છે કે નહીં, પણ એક પ્રશ્ન તો ખરો છે. એવું લાગે છે કે યાજ્ઞવલ્ક્ય વગેરે આચાર્યોમાં જ્ઞાન ખરું. વિદ્યમાનસ્ય જ્ઞાનસ્ય વિદ્યાત્વમ, જ્ઞાન ખરું, પણ પેલું અપરોક્ષ જ્ઞાન નથી. જેનું ત્યાં વર્ણન કરા, એ તો યાજ્ઞવલ્ક્યે વર્ણન કરેલું છે. તત્ કેન કંપશ્ચેત વગેરે એ જે વર્ણન કરવામાં આવ્યું એવું અપરોક્ષ જ્ઞાન યાજ્ઞવલ્ક્ય વગેરે આચાર્યમાં ન હોવું જોઈએ. જ્ઞાન છે પણ અપરોક્ષ જ્ઞાન નથી. કેમ નથી? કારણ કે દ્વૈત પ્રતીતિ સિદ્ધત્વ, એમને દ્વૈતની પ્રતીતિ છે, દ્વૈતનો અનુભવ છે, માટે એમને પેલું અપરોક્ષ જ્ઞાન નથી. અપરોક્ષ જ્ઞાન ક્યારે થાય? નિર્વિકલ્પ સમાધૌ તું દ્વૈત દર્શન અભાવ. માત્ર જ્યારે નિર્વિકલ્પ સમાધિની અવસ્થા હોય ત્યારે કોઈ વિકલ્પ ના હોય. વિકલ્પ ના હોય એટલે કે દ્રષ્ટા દૃશ્ય વગેરે વિકલ્પ ના હોય, દ્વૈત ના હોય, અને ત્યારે જ માત્ર પેલું અપરોક્ષ જ્ઞાન, અદ્વૈતનું અપરોક્ષ જ્ઞાન હોઈ શકે. જ્યારે જ્યારે દ્વૈતની પ્રકૃતિ થાય ત્યારે અપરોક્ષ જ્ઞાન ના હોય, પરોક્ષ જ્ઞાન છે. અપરોક્ષ જ્ઞાન તો બધા દ્વૈતના અભાવમાં જ થઈ શકે. એને નિર્વિકલ્પ સમાધિ કહેવાય કે નિર્વિકલ્પ અવસ્થા કહેવાય, જે કોઈ વિકલ્પ ના રહે, આ મનની કલ્પના ના રહે. અર્થાત આ દ્રષ્ટા દૃશ્ય દર્શન આ પ્રકારનો વિકલ્પ, આ પ્રકારની કલ્પના ન રહે, અને તો તમને અદ્વૈતના દર્શન, તો જ અદ્વૈતનું જ્ઞાન થાય. તેનો ભાવ એ છે, અને પૂર્વ પક્ષ છે કે આ જે અદ્વૈતનું જ્ઞાન કે અદ્વૈત ક્યારે સંભવી શકે? જયારે દ્વૈત ના હોય ત્યારે જ દ્વૈત હોય ને. અદ્વૈત બધું હોય અને જો અદ્વૈતનું જ્ઞાન, એ બે કેમ સંભવી શકે? માટે અદ્વૈતના જ્ઞાન માટે તો આ નિર્વિકલ્પ સમાધિની આવશ્યકતા છે. નિર્વિકલ્પ સમાધો તું દ્વૈતા દર્શન હેતુ સૈવાપરોક્ષ વિદ્યા છે. એટલે પૂર્વ પક્ષી કહે છે કે નિર્વિકલ્પ સમાધિમાં દ્વૈતનો અદર્શન હેતુ, દ્વૈતનું દર્શન ન હોય, અર્થાત બધું દ્વૈત નામનો વિકલ્પ ત્યાં આગળ લીન થઈ ગયો, બધું દ્વૈત લીન થઈ ગયું. સાએવ અપરોક્ષ વિદ્યા હતી. અમે જેને એને જ અપરોક્ષ વિદ્યા કહીએ છીએ. એ છે ટૂંકમાં. એટલે આ લોકો શું કરે છે? શબ્દોને બરોબર, કારણ કે હજી પેલો કહે છે ખરો, પણ ઘણી વાર કહેવાની પાસે સ્પષ્ટતા નથી હોતી. ઘણા એમ લાગે કે વેદાંત લોકો શબ્દને પકડીને પેલાને બરોબર નીચો હોય, એવું નથી હોતું. પણ ઘણીવાર પ્રશ્ન પૂછનારમાં સ્પષ્ટતા હોતી નથી, અને માટે જાણે મોટો વિદ્વાનો એવી જાતના પ્રશ્ન કરે. પરંતુ પોતે જે પ્રશ્ન કરે છે એની શું પ્રકાર, કયા ગંભીરતા છે, એની શું વ્યાપકતા છે, એ ન સમજતા હોય તો ઘણીવાર આપણે એને જ એ પ્રશ્ન સમજાવવો પડે. અર્થાત તું જે પ્રશ્ન પૂછે છે એનો શું અર્થ થાય પહેલા તું સમજ, પછી નક્કી કરે આ પ્રશ્ન તારે પૂછવો છે કે નહીં, કે આવો તારો પ્રશ્ન છે કે પછી બીજો છે. એટલે પૂર્વ પક્ષ કરનાર તો એમ જ માને છે કે આ દ્વૈતનું દર્શન ત્યારે જ થઈ શકે જ્યારે દ્વૈત દર્શન ના હોય. અને તેથી જે નિર્વિકલ્પ અવસ્થા છે, જ્યાં કોઈ વિકલ્પ અર્થાત દ્રષ્ટા દૃશ્યનો વિકલ્પ રહેતો નથી, ત્યાં જ અપરોક્ષ જ્ઞાન હોઈ શકે, ત્યાં જ અદ્વૈત દર્શન હોઈ શકે. એવું હોય તો સારું. તો સિદ્ધાંત કહે છે સુષુપ્તિ તથા ન કેમ. ચાલો ભાઈ,
બધા દ્વૈતનો અભાવ એ જ અદ્વૈત માટેની જરૂરિયાત હોય તો સુષુપ્તિ અર્થાત ગાઢ નિદ્રામાં કોઈ પ્રકારનો દ્વૈત કે કલ્પના હોતી નથી, તો ત્યાં આગળ આપણને બ્રહ્મજ્ઞાન થવું જોઈએ. એ થોડો પેલો ગૂંચવાયો કે નહીં, આત્મતત્વ ન જાનાતી સુપ્તૌ યદી. નહીં પણ સુષુપ્તિમાં નિર્વિકલ્પ તો ખરું, અથવા વિકલ્પનો અભાવ ખરો, પણ તે આત્મતત્વનું જ્ઞાન નથી અને એટલા માટે એને અપરોક્ષ જ્ઞાન ના કહેવાય. યદી જો એવું ભાઈ તમારે કહેવાનું હોય તદા ત્વયા આત્મધિહ વિદ્યા એથી વાચ્યમ, તો પછી તમે કહો ને કે આત્મજ્ઞાન જ એટલે વિદ્યા કહેવાય. તમે એવો આગ્રહ શું રાખો છો કે ભાઈ નિર્વિકલ્પતા હોવી જોઈએ, આત્મજ્ઞાન હોય એનો જ વિદ્યા કહેવાય. ન દ્વૈત વિસ્મૃતિ, આ દ્વૈતની વિસ્મૃતિ થઈ જવી જોઈએ, તેને જ આપણે અદ્વૈતનું જ્ઞાન કહીએ. એવું શા માટે? આત્મજ્ઞાન એટલું કહો ને, તો કે નહીં ઉભયમ મિલિતમ વિદ્યા. તો ને અમે તો એમ કહીએ છીએ કે દ્વૈતનો અભાવ અને આત્મજ્ઞાન બે હોય તો જ ખરેખર અપરોક્ષ જ્ઞાન થાય. બધું દ્વૈત વિલીન થઈ ગયું, બધા દ્વૈતની વિસ્મૃતિ થઈ ગઈ અને આત્મજ્ઞાન છે. નિર્વિ આત્મજ્ઞાન હોય પણ દ્વૈતની વિસ્મૃતિ ના હોય, જેમ કોઈ યાજ્ઞવલ્ક્ય કે તો પણ પૂરેપૂરી વિદ્યા ના કહેવાય. અને દ્વૈતની વિસ્મૃતિ હોય જેમ કે નિર્વિકલ્પ સુષુપ્તિ, પણ આત્મજ્ઞાન હોય તો પણ એને જ્ઞાન ના કહેવાય. પણ દ્વૈતની વિસ્મૃતિ પણ હોય અને આત્મજ્ઞાન હોય, આ બંને શરતો સંતોષાય તો જ અમે એને અદ્વૈતનું જ્ઞાન કહીએ. ચાલો, એટલે ઉભયમ મિલિતમ વિદ્યા એ વિષયાત, તમારે કહેવા પ્રમાણે બંને મળીને જો બ્રહ્મ જ્ઞાન થતું હોય તો જ્યાં બંનેમાં એક અંશ હોય ને અડધું જ્ઞાન તો કહેવાય ને. બેમાંથી એક અંશ હોય તો અડધું જ્ઞાન તો કહેવાય. આત્મજ્ઞાન હોય પણ પેલું નિર્વિકલ્પતા હોય તો અડધું જ્ઞાન, અને નિર્વિકલ્પતા હોય ને આત્મ તો અડધું જ્ઞાન તો થાય. તરી ઘટાદય અર્ધ વિદ્યા ભાજન સ્યુહુ, તો ઘટપટા છે ને તમારા માટે કેવા, તમારા અર્ધ વિદ્યા ભાજન અડધી વિદ્યા ધરાવનાર કહેવાય. કેમ? સકલ દ્વૈત વિસ્મૃત, અને કોઈ દ્વૈતનું સ્મરણ જ નથી. આ ઘટપટ વગેરેમાં ને કોઈ પ્રકારના દ્વૈતનું કોઈ કલ્પના નથી, અને માટે એ અર્ધ જ્ઞાની કહેવાય. અર્ધ જ્ઞાની તો એવા કે તમારે યોગી કરતા સારા. મશક ધ્વનિ મુખ્યાનામ વિક્ષેપાણામ બહુત્વતઃ તત્ર તવ વિદ્યા તથા સ્યાદ ઘટાદીનામ યથા દૃઢા. એટલે કોઈક રીતે આ નિર્વિકલ્પ સમાધિની અંદર ઘુસાડવા માંગે છે ટૂંકમાં આપેલો. એટલે એનો કઈ વેદાંતિનો વિરોધ નથી કરતા, પણ એનું શું સ્થાન છે સ્પષ્ટ કરવા માંગે છે. વેદાંત કશાનો વિરોધ ના કરે, દરેકનું સ્થાન દેખાડે. કારણ કે એની જરૂર ના હોત તો એની રચના થઈ જ ના હોત. જે વસ્તુની રચના થઈ છે એનો કશોક ને કશોક ઉપયોગ હોવો જોઈએ, અને માટે એનો શું ઉપયોગ છે એ સમજવાની જરૂર છે. માત્ર તિરસ્કાર જ કરો એટલે એની બાદબાકી જ કરી નાખવી બરાબર નથી. લંકા આખી રાક્ષસોની છે છતાં પણ એક ત્યાં તો કોણ વિભીષણ નીકળે ખરો એક, અને આ અયોધ્યા બધા મહાપુરુષ સત્પુરુષોની તો એક મંથરા ત્યાં હોય તો ખરી. એટલે બધું સારું જ હોય એવું પણ ના હોય, બધું ખરાબ જ એવું ના હોય, અને તેથી તદ્દન બાદ બાકી ના થાય અને તદ્દન સ્વીકાર ના થાય. તો વળગે તો એવો વળગે છોડે નહીં, પછી દૂર કરી દેવો એવું નહીં. વિરુદ્ધ અંશનો ત્યાગ જ કરવાનો હોય. જ્યાં વિરુદ્ધ અંશ છે જેનો ત્યાગ કરવાનો, અવિરુદ્ધ અંશ છે એનું ગ્રહણ કરવું, આવું વેદાંત છે. અને તેથી કોઈક વસ્તુને આમ પકડી રાખ્યો નહીં કે છોડી દેવું પણ નહીં. જે અંશ પકડી રાખવાનો પકડી રાખવાનો, જે છોડી દેવાનો હોય છોડી દેવાનો. એટલે પરંતુ જે રીતે એ નિર્વિકલ્પ સમાધિને પકડી રાખવા હોય એનો અહીંયા વિરોધ કરવામાં આવે છે કે નહીં. તમારે કહેવા પ્રમાણે માત્ર વિકલ્પનો અભાવ એ જ બ્રહ્મ વિદ્યાનો એક અગત્યનો અંશ હોય તો પછી આ ઘટપટ વગેરે જળ પદાર્થો છે જેમને કોઈ પ્રકારની પ્રતીતિ જ નથી, એ લોકોને ક્યારેય આ વિકલ્પની પ્રતીતિ થાય જ નહીં, અને માટે એ લોકો તો અડધી વિદ્યા ધરાવનારા છે એમ કહેવાય. એટલું જ નહીં, પણ તમે જે યોગીની વાત કરો છો, જે નિર્વિકલ્પ સમાધિ ધરાવનારા છે, એમને તો આ ઘટપટ જેવી નિર્વિકલ્પતા હોય જ નહીં, ક્યારેક તો એમની સમાધિમાં વિક્ષેપ પડે જ ને. મશક ધ્વનિ મુખ્યાનામ, ઘણી વાર મચ્છર વગેરે લોકો પણ આ સમાધિમાં વિક્ષેપ પાડે. તો કે એમાં કેટલાય બધા વિક્ષેપના કારણ હોય છે, જેને કારણે આ યોગીની નિર્વિકલ્પ સમાધિ વિક્ષેપ પડી શકે, અને તેથી એની નિર્વિકલ્પતા એવી રીતે ન જાળવી શકે
જેવી રીતે આ ઘટ જાળવી શકે, ગમે એટલા મચ્છર બેસતો હોય પણ આ ઘડાની નિર્વિકલ્પતામાં કંઈ વાંધો ના આવે. જ્યારે યોગીની નિર્વિકલ્પતા છે એ તો વિક્ષિપ્ત થઈ જાય. તથા તવ વિદ્યા તવ ન સ્યાત ઘટાદીનામ યથા દૃઢા. અંતેથી પેલી અડધી વિદ્યા પણ આ ઘટપટમાં જેવી દ્રઢ છે એવી તમારા યોગીમાં ના હોઈ શકે. એટલે પેલો કહે છે તો પછી એનો અર્થ એવો થયો નનુ આત્મજ્ઞાન છે વિદ્યાતુમ. તો પછી એમ જ કહો ને આપણે કે આ પૂર્વ પક્ષી કહે છે કે આત્મજ્ઞાન એટલે જ વિદ્યા. તો હા એ બરાબર છે. આત્મધીરેવ વિદ્યાથી યદિ તર્હિ સુખી ભવ. એટલે તું આ ચર્ચા પછી જો તારામાં આ સમજ જાગૃત થઈ હોય કે આત્મજ્ઞાન, આત્માના ઐક્યનું જ્ઞાન એ જ બ્રહ્મ વિદ્યા છે એવું જો તું સમજ્યો હોય, સુખી ભવ. તને આશીર્વાદ આપું છું કે ભાઈ તું સુખી થા. બરાબર છે, હવે તું સમજ્યો. તો પછી પેલું આ બધું ધારણા ને ધ્યાન ને સમાધિ ને બધું છે એનું શું? તો કે હા, દુષ્ટ ચિત્તમ ધ્યાન છે નિરુદ્ધિત્વમ યથા સુખમ. તું એમ હવે કહેતો હોય કે પણ મને આ જરૂર પડે છે કે મારા ચિત્તને એકાગ્ર કરવાની, ચિત્તને રોકવાની. એટલે ચિત્તમાં દોષ હોવાને કારણે, રાગદ્વેષ વગેરે ચિત્તમાં દોષ હોવાને કારણે તું આ શાસ્ત્રનો ઉપદેશ સમજી ન શકતો હોય, અથવા સમજ્યા પછી પણ એ રાગદ્વેષ કે પ્રકારના વિક્ષેપને કારણે એમાં જો તું દ્રઢતા ન પ્રાપ્ત કરી શકતો હોય તો જરૂર તું ચિત્તનો નિરોધ કર, જરૂર એકાગ્રતા પ્રાપ્ત કર. એમ ના નથી. પણ ચિત્તનો નિરોધ, ચિત્તને બંધ કરી દેવું, એમાં વૃત્તિને ઉઠવા જ ન દેવી, એને એકાગ્ર કરવું, આ બધું જે છે એ શાને માટે છે? તો કે આ ચિત્તને શુદ્ધ કરવા માટે, એકાગ્ર કરવા માટે, જ્ઞાન માટે કે જ્ઞાન નિષ્ઠા માટે તૈયાર કરવા માટે છે. નિરુંધિત્વમ યથાસુતાને જેટલી યોગ્ય લાગે તો ત્યાં સુધી જરૂર ચિત્તનો નિરોધ કર. જો ચિત્તમાં દોષ હોય તો એ ચિત્તના દોષને દૂર કરવા માટે, એટલે એક તો મલ અને વિક્ષેપ બે દોષ હોય ચિત્તમાં. મળ એટલે રાગદ્વેષ અને વિક્ષેપ એટલે એકાગ્રતાનો અભાવ. આમ રાગદ્વેષ એટલે એવા આવેગો જન્મતા હોય, અથવા તો ચિત્તની ચંચળતાને કારણે, અસ્થિરતાને કારણે એકાગ્રતાનો અભાવ હોય તો જરૂર તું ચિત્તનો નિરોધ કરી શકે. અર્થાત આ ધારણા, ધ્યાન, સમાધિ વગેરે દ્વારા તું જરૂર ચિત્તને દોષને મુક્ત કરી શકે. એની ના નથી. તેથી એનો ઉપયોગ બતાવ્યો કે આ બધાનો ઉપયોગ શું? તો કે ચિત્તને આ જ્ઞાન અને જ્ઞાન નિષ્ઠા માટે તૈયાર કરવા માટે જરૂર આ યોગની પણ જરૂરિયાત છે, કે યોગની ઉપયોગીતા છે. તદિષ્ટમ, અમારા માટે પણ એ તો ઈષ્ટ છે કે ચિત્તમાં મળ અને વિક્ષેપથી ચિત્ત મુક્ત હોય એ અમે પણ અમારા માટે ઈચ્છનીય છે, સિદ્ધાંતિ માટે પણ ઈચ્છનીય છે. કેમ ઈચ્છે? તમે કેમ એવું ઈચ્છો છો? ઇષ્ટવ્ય માયામય તસ સમીક્ષણા. તો ઈચ્છાના વિષય છે આ જગતના પદાર્થો બધા એ માયામય છે, અર્થાત મિથ્યા છે એવું સમ્યક દર્શન ત્યારે જ થાય જ્યારે આપણું ચિત્ત રાગદ્વેષમાંથી, આગ્રહોમાંથી, વિક્ષેપમાંથી મુક્ત હોય તો જ એનું માયામત્વ જાણી શકીએ. આ પદાર્થ જે મને સુખ આપતા જણાય છે, શાંતિ આપતા જણાય છે, એ વાસ્તવમાં સુખ કે શાંતિ ધરાવનાર નથી. અથવા નામ અને રૂપ જે નક્કર જણાય છે એ વાસ્તવમાં નક્કર નથી. એનું વાસ્તવિક સ્વરૂપ તો અસ્થિ ભાતિ પ્રિય છે, અને નામ રૂપ એ તો માત્ર અસ્થિ ભાતિ પ્રિયનો એક તરંગ જ છે. એક જ અસ્થિ ભાતિ પ્રિય સચ્ચિદાનંદ પરમાત્મા એ જ આ બધા અનેક નામ રૂપમાં તરંગિત થઈને આ જગત રૂપે ભાસી રહ્યો છે. એવી જાતનું દર્શન કરવા માટે ચિત્તમાં સ્વસ્થતા જોઈએ, એમાં રાગ દ્વેષનો અભાવ જોઈએ, કોઈ પ્રકારના બધા આગ્રહોમાંથી મુક્તિ જોઈએ. એટલે આપણું મન સંપૂર્ણ રીતે સ્વસ્થ હોય, તટસ્થ હોય, નિરપેક્ષ હોય, સર્વ અપેક્ષાઓથી મુક્ત હોય તો જ આપણે વસ્તુના યથાર્થ દર્શન કરી શકીએ. આમ કોઈ પદાર્થના યથાર્થ દર્શન કરવા માટે, જ્ઞાન માટે પણ આવશ્યકતા છે કે ચિત્ત બધા પ્રકારની અપેક્ષાઓમાંથી, આગ્રહમાંથી મુક્ત હોવું જોઈએ. અર્થાત મારી સમક્ષ જે પદાર્થ છે એ આવો જ હોવો જોઈએ અને આવો ન હોવો જોઈએ એવી જાતનો કોઈ આગ્રહ ન હોય. ટૂંકમાં આ પદાર્થને અમુક રીતે સિદ્ધ કરવાની જરૂરિયાત હોય છે. આપણને તો શું થાય છે કે આ પદાર્થ આમ જ છે, એ સારો જ છે કે સારો નથી, એવી જાતની પહેલા આપણે એવો પૂર્વગ્રહ બાંધ્યા પછી આપણે એનું અન્વેષણ કરતા હોઈએ છીએ. ટૂંકમાં
આપણે જેને કહીએ કે આપણું શું છે, સ્વામીજીની ભાષા અજેન્ડા, દરેકના અજેન્ડા હોય, અર્થાત કોઈનું કોઈ પ્રયોજન લઈને આપણે બધું કરતા હોઈએ છીએ. તેથી આપણે જ્ઞાન કોઈ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે પણ એ વસ્તુ વિશે કોઈ પ્રકારનો ખ્યાલ પહેલા ધરાવીને પછીને સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આ પેલા વિમાનનું અપહરણ થયું અને એનું અન્વેષણ કરતા પહેલા નક્કી થયું આ પાકિસ્તાનમાં છે જ, પેલો આમાં છે જ, ફલાણું છે જ, ધારો કે પછી આપણે અન્વેષણ કરીએ. એટલે અન્વેષણની પદ્ધતિ પણ એવી જ થવાની કે હંમેશા પેલું જે પ્રકારનો આપણે પહેલા એક નિર્ણય બાંધ્યો એ નિર્ણય પેલા અન્વેષણને કોઈને કોઈ રીતે પ્રભાવિત તો કરે જ. આ તો ખાલી આ દ્રષ્ટાંત હશે એવું નથી કહેતો, પણ આ તો વાત છે કે ટૂંકમાં કશું પણ આપણે વિચાર કરીએ કે આ માણસ કેવો છે, આવો જ છે, એમ કર્યા પછી આપણે અન્વેષણ શરૂ કરીએ. ટૂંકમાં આપણું મન કેવું છે, દરેક વસ્તુ વિશે પહેલા એક અભિપ્રાય નક્કી કરે અને પછી આગળને સમજવાનો પ્રયત્ન કરે. અરે પણ સમજી તો લીધું તે કશા અભિપ્રાય ધરાવ્યો એનો અર્થ એ કે આપણે હવે એના માટે આપણે તો જ્ઞાન થઈ ગયું એના માટે. કોઈ વસ્તુનું યથાર્થ જ્ઞાન ક્યારે થાય, આપણું મન જ્યારે મુક્ત હોય ત્યારે. એટલે કે ભાઈ ચલો ઇન્સ્ટિટ્યૂટ ઇન ઇન્કવાયરી આ પ્રસંગ બન્યો છે, એના માટે એક ઇન્કવાયરી, એના માટે શું કહેવાય પેલું ભાઈ, હા તપાસ પંચની રચના કરો. હા, તપાસ પંચ જોઈએ, તપાસ પંચ. એ તપાસ પંચ કેવું જોઈએ તો કે કોઈ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હોવા જોઈએ. ન્યાયાધીશ કોને કહેવાય? એ ન્યાય કરવામાં કુશળ છે, અર્થાત એ દરેક વસ્તુને નિષ્પક્ષ રીતે જોવા ટેવાયેલા છે. એ ટૂંકમાં તાલીમ મળેલી છે કે દરેક વસ્તુ નિષ્પક્ષ રીતે કેમ જોવી, કેમ કોઈ પ્રકારના લાગણીના પ્રભાવ ન આવી જવું. ખૂન તો ગમે તો થયો તો પણ એના પ્રભાવ ન આવી જાય, તરત થાય કે એને પકડીને મારી પૂરી જ દઉં જેલમાં, એવું જો ન્યાયાધીશ થઈ ગયું. આ બધી છાપામાં વાંચીને એને ટીવીમાં જોઈને એના મનમાં આમ કશું આવેગ આવ્યો, ખલાસ, પછી ન્યાય થઈ ના શકે. એનું મન કેવું હોવું જોઈએ? મુક્ત હોવું જોઈએ. અને તેથી જેને જે કહેવું હોય તે કહે, છતાં પણ કોઈ પ્રકારના અભિપ્રાયનો પ્રભાવ એના મન પર ન પડે તો જ એને ન્યાયાધીશ કહેવાય. એટલે ન્યાયાધીશ એવા હોય છે એવું કે આપણે આગ્રહ નથી રાખતા, પણ હોવા જોઈએ. એ નિવૃત્ત ન્યાયાધીશ એટલા માટે કે પ્રવૃત્ત હોય તો પછી કઈ તકલીફ હોઈ શકે, કોણે નિમેલો છે અને કયા પક્ષનો પેલો છે એવું બધું હોય, કંઈક પ્રયોજન રહ્યું હોય. નિવૃત્ત ન્યાયાધીશ અર્થાત ન્યાય કરવા વસ્તુને નિષ્પક્ષ રીતે અન્વેષણ કરવાની તાલીમ એને મળેલી છે. નિવૃત્ત હોવાને કારણે કશું નાવાનું પણ નથી અને નીચવાનું નથી, એવું હોય એ જરૂર છે. નહીતર જો નીચવવાનું હોય, નાવાનું હોય તો પછી એ વિચાર કરે કે મારું વધારે પલળે નહીં, નામ ના, એવું જો નક્કી થાય, કશું જ નથી. અને તેથી આપણા ચિત્તને આ પ્રકારના આગ્રહોમાંથી એ બધામાંથી મુક્ત કરવા માટે જો તમને આ યોગની જરૂર તો જરૂર કરો. કર્મયોગ દ્વારા, ભગવાનની આરાધના દ્વારા ચિત્તને રાગદ્વેષથી મુક્ત કરો અને જોડે ચિત્તને એકાગ્રતા, ધ્યાન વગેરે દ્વારા ચિત્તને પેલા સ્થિરતામાંથી કે ચંચળતામાંથી મુક્ત કરો તો જરૂર કરો. અને તો જ પછી એષ્ટવ્યમાયત્વસ્ય સમીક્ષણાર્થ, તો જગતના પદાર્થોનું સમીક્ષણ અર્થાત સમ્યક ઈક્ષણ, પરીક્ષા લોકાન કર્મચિતાન, તો એની પરીક્ષા થઈ શકે. પરિતહીક્ષણ, ચારે બાજુ આપણે જોઈ શકીએ. એક બાજુ જોઈને નિર્ણય બાંધી ના દેવા, પછી ચારે બાજુ આપણે જોઈએ. અને તો એટલા માટે આ જગતના મિથ્યાત્વને સમજવા માટે શુદ્ધ ચિત્તની, એકાગ્ર ચિત્તની જરૂર છે. એને માટે યોગ જોઈએ. બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્ર, એટલે ઉપનિષદ તો માની લે કે આવું છે જ, એને પછી વાત કરતા હોય છે. સારું છે કે ભગવદ્ ગીતા એવી નથી, એ જાણે છે કે નહીં આની માટે પેલી પણ ઉપનિષદ પણ સ્વીકારતા હોય છે, છતાંય પણ વાક્યનો ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ વગેરે ઉપનિષદમાં તો કોઈ જાતની સહાનુભૂતિ છે જ ને શિષ્ય માટે, જે છે બસ. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મનઃ ન વિદ્મઃ ન વિજાનીમઃ યથેતદનુ શિષ્યાદ. આ બીજી કઈ રીતે શિક્ષણ આપે છે? શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસ મનોયદ વાચો વાચમ. બોલો તો કંઈક તો કહો. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મનઃ ગચ્છતિ, કંઈક તો કહો. ન વિદ્મઃ ન વિજાનીમઃ યથૈતદનુ શિષ્યાદ. આ બીજી કઈ રીતે તને ઉપદેશ કરે છે કે અમે જાણતા નથી? મહારાજ કંઈક તો કહો.
અન્ય દેવ તદ્વિદાત અસો અવિદિતા દધી. ચલો એ વિદિત કરતા અન્ય છે, અવિદિત કરતા બીજું છે. જાઓ ચિંતન કરો. વળી પાછો આવીને કહે કે યદિ મન્યસે સ્વેદેતિ દક્ષમેવાભિનૂનમ વેત્તત્વમ બ્રહ્મણો રૂપમ. તું એમ કહે છે કે બ્રહ્મને સારી રીતે જાણ્યું છે, તો તું બ્રહ્મને એક અંશને જ જાણે છે. પાછો મોકલી આપ્યો. અસતે મીમાંસ્યમ. તારે ફરી ચિંતા વિચાર કરવાની જરૂર છે. આવું બધું તો બરોબર છે, પણ એ તો બધું એની પહેલા તો બહુ તૈયારીની જરૂર હોય ને. કેને શિતમ પતતે પ્રેષિતમ મન. મનમાં આવો પ્રશ્ન જન્મે કે મન કેવી રીતે પોતાના વિશે કોની પ્રેરણાથી, કોના આદેશથી મન આ પિતાના વિશેનું ચિંતન કરે, અને કોની પ્રેરણાથી વાણી બોલે છે, અને પ્રાણ ચાલે છે, અને આંખો જુએ છે, અને કાન સાંભળે. આવો પ્રશ્ન જન્મતા જ વર્ષોના જન્મ વીતી જાય. આંખ શું જુએ છે એમાં જ આપણે તો એટલા બધા રત હોઈએ છીએ કે આંખ શેને કારણે જુએ છે એની ચિંતા કોણ કરે છે? આ વસ્તુ હા કેવું છે એમાં જ આપણે રત હોઈએ ને. અંતેથી શેને કારણે આ દેખાયું એ પ્રશ્ન ઉપસ્થિત થાય જ ને. હવે એ પ્રશ્ન ઉપસ્થિત ક્યારે થાય? આ શું જુએ છે એ જ્યારે એમાં કોઈ એની મહત્વ ના હોય ત્યારે. એ બધા માટે યોગશાસ્ત્ર જોઈએ તો બરાબર છે. તદ ઇષ્ટમ અસ્માકમપી. અમારા માટે પણ ઈચ્છનીય છે કે યોગની જરૂર છે. એષ્ટવ્ય માયામયત્વ સમીક્ષણાત. એષ્ટવ્ય અર્થાત ઈચ્છાના જે વિષયરૂપી જગતના પદાર્થો છે એ માયામય છે, એનું સમ્યક ઈક્ષણ થઈ શકે ચિત્ત આ પ્રકારના દોષથી મુક્ત હોય ત્યારે. અંતેથી સિદ્ધ કર્યું કે પ્રારબ્ધ અને બ્રહ્મ વિદ્યા બંને સાથે સંભવી શકે. પ્રારબ્ધ એટલે ઈચ્છા, ઈચ્છા અને બ્રહ્મ વિદ્યા સાથે સંભવી શકે. કિમ ઇચ્છન એટલે કિમ ઇચ્છન અર્થાત શેની ઈચ્છા કરતો? એટલે એમ ના માનવું કે એનામાં ઈચ્છા જ નથી. ઈચ્છા છે અને તોય પણ નથી. ઈચ્છન નભી અગ્નિવત ન ઈચ્છેત. કિમ ઇચ્છન ઇતિ શ્રુતમ. શ્રુતિ જયારે એમ કહે છે કિમ ઇચ્છન, શેની ઈચ્છા કરતો, ત્યારે શ્રુતિનો કહેવાનો ભાવ શું છે? ઈચ્છન નપી અગ્નિવત ન ઈચ્છેત. ઈચ્છા કરતો હોવા છતાં પણ અજ્ઞાની જેમ ઈચ્છા કરતો નથી. ઈચ્છન પેયમ અજ્ઞવત ન ઈચ્છે તથા કિમ ઈચ્છન શ્રુતમિત યોજના. તેથી ઈચ્છા કરતા જાણે છે કે ઈચ્છાનો વિષય કેવો છે? મિથ્યા છે. અને માટે ઈચ્છા પૂરી થાય ન થાય એ વસ્તુ એના માટે કોઈ મહત્વ ધરાવતી નથી. ઈચ્છા છે છતાં પણ એ કેવી છે? કોઈ બંધન કરનારી ઈચ્છા નથી. કારણ કે ઈચ્છા પૂરી થવી જોઈએ એવું કોઈ આગ્રહ નથી. પૂરી થઈ તો બરાબર છે, ન થઈ તો પણ બરાબર છે. કોઈ પણ કર્મ શરૂ કરતા પહેલા મનને આ પ્રશ્ન પૂછવો જોઈએ કે ભાઈ આ મેં કાર્ય જે શરૂ કર્યું એમાં મારું કાર્ય પૂરું ન થાય તો એની તૈયારી છે કે નહીં? તૈયારી છે બસ તો પછી મુક્ત છો. તૈયારી નથી તો બંધાયેલા છે. પહેલાથી જ બંધાયેલા છે એવું નથી કરવા બાંધનારું હોય. કર્મ તો માત્ર જે બંધન છે ને છતું જ કરનારું છે, અને બહુ તો દ્રઢ કરનારું છે. બાકી કર્મ બિચારો કઈ વાંચતું નથી છે જ. તો હું આપ જે કહો છો કે ઈચ્છા કરે છે તોય નથી કરતો, એ મને કેવું? રાગો લિંગા બોધસ્ય સંતુ રાગાદય બોધે. બંને પ્રકારના વાક્યો શાસ્ત્રમાં છે. શાસ્ત્ર એક વાક્ય શું કહે છે? રાગો લિંગમ અબોધસ્ય. જ્યાં જે રાગ છે, ઈચ્છા છે, એ અજ્ઞાનનું પ્રતીક છે, અજ્ઞાનનો પુરાવો છે, અજ્ઞાનનું ચિહ્ન છે. ત્યારે બીજી જગ્યાએ શું કહે છે? સંતુ રાગાદય બોધે. જ્ઞાની પુરુષમાં ગમે તેટલી ઈચ્છા ભલે ન હોય. એક બાજુ કહે છે કે આ ઈચ્છા શું દર્શાવે છે? અજ્ઞાન દર્શાવે છે. અને બીજું વાક્ય એવું પણ કહે છે કે જ્ઞાની પુરુષમાં ગમે તેટલી ઈચ્છા ભલે ન હોય. એટલે શું થયું કે જ્ઞાન હોય તો ઈચ્છા ન હોવી જોઈએ, અને અજ્ઞાન હોય તો ઈચ્છા ભલે હોય. આ બંને ક્યારે સંભવી શકે? ઈચ્છન નપી ન ઈચ્છેદ ઇતિ શાસ્ત્રદ્વયમ સાર્થમ એવમ સતી અવિરોધતઃ. આવું હોય ત્યારે જ કે ઈચ્છા છે અને છતાંય નથી. કુર્વન્નપી ન કરોતિ. કરે છે અને છતાંય નથી કરતો. એ વડે શું કરે છે? કારણ કે જ્યાં કરતો હોય એ પ્રકારનો બધો એ પ્રકારના ચિહ્નો છે. પશ્યન શૃણવન સ્પૃશન જિઘ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન પ્રલિપન વિસુરન ગૃહ્ણન નિમિશન ઉન્મિશન નભી નૈવ કિંચિત કરો. આ બધું કરે છે ને તોય કહે છે હું કંઈ કરતો નથી. એ વિરોધાભાસ ક્યારે હોય? ઈચ્છા છે અને છતાં ઈચ્છા નથી ક્યારે હોય?
ઈચ્છા હોય પણ ખરી, પરંતુ એની દ્રષ્ટિએ ન હોય. એટલે જે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઈચ્છા એ અજ્ઞાનનું ચિહ્ન છે, એ પેલા જે બંધન કરનાર ઈચ્છાને અજ્ઞાનનું ચિહ્ન કહે છે. અને જે શાસ્ત્ર કહે છે કે ભલે ને જ્ઞાની પુરુષમાં ગવેલી ઈચ્છા હોય, એ માત્ર ઈચ્છાના આભાસને સ્વીકારે છે. અર્થાત જ્ઞાન હોય અને ઈચ્છાનો આભાસ હોઈ શકે, સત્ય ઈચ્છા ન હોય. ઈચ્છા હોય માટે સત્ય જેવો નિયમ નથી, ઈચ્છા છે માટે બંધન કરનારી જેવો નિયમ નથી. અને એનો અર્થ એવો થયો કે એવી કેટલીક ઈચ્છાઓ છે જે જ્ઞાનને વિરોધી નથી, અને માટે બંને સાથે સંભવી શકે. બસ એ પ્રકારની ઈચ્છા જ્ઞાની પુરુષમાં હોય. આમ કરીને સમજાવ્યું કેમ ઈચ્છન, બહુ લાંબુ ચાલે. કેમ ઈચ્છન, શેની ઈચ્છા કરતો, એ સમજાવવા માટે કે જ્ઞાની પુરુષમાં ઈચ્છા છે અને છતાંય બંધન નથી. અરે ભાઈ ઈચ્છા કેમ હોય? કારણ કે પ્રારબ્ધ છે. પણ પ્રારબ્ધ કેમ હોય? પ્રારબ્ધ જ્ઞાનને વિરોધી નથી, પણ જ્ઞાનને પ્રારબ્ધ સાથે હોઈ શકે. અને પ્રારબ્ધ હોય એટલે ઈચ્છા પણ હોય, એટલે જ્ઞાનની ઈચ્છા પણ સાથે હોઈ શકે. તો જ્ઞાનની ઈચ્છા સાથે હોય તો એનો અર્થ થયો કે મુક્તિની ઈચ્છા સાથે હોઈ શકે. અર્થાત ઈચ્છા મુક્તિની વિરોધી એવી ઈચ્છા હોઈ શકે જે મુક્તિની વિરોધી ન હોય, એવી ઈચ્છા અથવા એ પ્રકારની ઈચ્છાનો આભાસ હોઈ શકે. એટલા માટે ઈચ્છા હોવા છતાં પણ ઈચ્છા નથી. કસ્ય કામાય, પછી ઈચ્છા કરનારો એ નથી. જગન મિથ્યાત્વ સ્વાત્મા સંગત્વસ્ય સમીક્ષણાત કસ્ય કામાય ઇતિ વચઃ ભોક્તૃ અભાવ વિવક્ષયા. 192 શ્લોકથી શરૂ કરી આ ચર્ચા કે ભાઈ ભોગતાય પણ ત્યાં નથી, છે અને છતાંય પણ નથી. જગન મિથ્યાત્વવત, જેમ બ્રહ્મ વિદ્યાનો એક અંશ છે, શું છે? જગત મિથ્યા છે. તો બ્રહ્મ વિદ્યાના બીજા અંશ કયો છે? આત્મા સ્વાત્મા અસંગત્વસ્ય સમીક્ષણાત. અજ્ઞાનના બે અંશ કયા ને? એક તો અનાત્મ આત્મબુદ્ધિ, એટલે કે આત્માને અનાત્માથી જોડવો, અને બીજું જગતમાં સત્યત્વ બુદ્ધિ. આ જગતના મિથ્યાત્વનું જ્ઞાન અર્થાત ઈચ્છાના વિષયના મિથ્યાત્વનું જ્ઞાન, એટલે ઈચ્છા કોઈ રીતે બંધન કરનારી નથી. અને થઈ અનાત્મામાં આત્માનું જ્ઞાન એટલે ભોગતા હોય, પણ જ્યારે આત્માનું વાસ્તવિક જ્ઞાન થાય ત્યારે ત્યાં કોઈ ભોગતા પણ રહેતો નથી. કસ્ય કામાય એ અંશની ચર્ચા કરે છે. આત્મા અસંગત્વસ્ય સમીક્ષણાત, તો બ્રહ્મજ્ઞાની મનુષ્ય છે એ આત્માના અસંગત્વને સારી રીતે જાણે છે. કસ્ય કામાય તે વચઃ ભોક્તૃ અભાવ વિવક્ષયા. અને માટે કોની કામના માટે, કયા કામી માટે? કસ્ય કામાય, કોની કામના પૂરી કરવા માટે ઈચ્છા કરે કે સંતાપ અનુભવે, એમ કહીને ભોક્તૃ અભાવ વિવક્ષયા, કે વાસ્તવિક ભોગતા નથી એ વિવક્ષા. વક્તુમ ઈચ્છા, એ કહેવાની ઈચ્છાથી કહ્યું છે કસ્ય કામાય. આપ તો કહો છો કે આત્મા અસંગ છે. આત્મા અસંગ તો ભોગતા હોય જ કેમ શકે? આત્મા અસંગ પણ હોય ને ભોગતા હોય કેમ બને છે? તો કે ભાઈ અનુભવ છે. પતિ જાયાદિકમ સર્વમ તત્ત ભોગાય ઈચ્છતિ કિંતુ આત્મભોગાર્થમિતિ શ્રુતા ઉદ્ઘોષિતમ બહુ. તો યાજ્ઞવલ્ક પાસે યાજ્ઞવલ્કે ઋષિ નવારે પત્યુઃ કામાય પતિઃ પ્રિયો ભવતિ આત્મનસ્તુ કામાય પતિઃ પ્રિયો ભવતિ. આમ આપણા અનુભવનો અનુવાદ કરતા યાજ્ઞવલ્ક અર્થાત ઉપનિષદ કહે છે કે આ જગતના પદાર્થો એ જગતના પદાર્થો માટે પ્રિય નથી, પરંતુ આત્મા પ્રિય છે માટે પ્રિય છે. એટલે આત્મા ભોગી છે. એમાંથી નક્કી કરવામાં આવ્યું કે આ જગતના પદાર્થો કેવા છે? આત્માના ભોગ્ય વિષય છે, એટલે આત્મા ભોગતા છે. એટલે ટૂંકમાં ભોક્તૃત્વ એ અનુભવનો વિષય છે. અને શ્રુતિ આપણને સમજાવવા માંગે છે કે જેને ભોગતા માનવામાં આવે છે એ ભોગતા નથી. પહેલા ભોગતા માનવામાં આવે અને અનુવાદ કરવામાં આવે છે. દરેક આત્માને પોતાની અંદર કરતા અને ભોગતા માનતો હોય છે, અને તેથી એનો અનુવાદ કરીને પછી શ્રુતિનો અપવાદ કરે છે. અધ્યારોપ અને અપવાદ. અને આ રીતે પછીની જે ચર્ચા છે એ બતાવે છે કે આત્મા અસંગ હોવાને કારણે એનામાં ભોક્તૃત્વ નથી. ચલો આવતા ક્લાસથી આપણે એ જોઈશું. ઓમ પૂર્ણમદ
पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।